નેચરોપથીને હું શબ્દ આપીશ પંચમહાભૂતીય ચિકિત્સા. ભાઈ ઘણી બધી પ્રકારની છે. એલોપેથી છે, હોમિયોપેથી છે, આયુર્વેદિક છે. કયા અંશે નેચરોપેથી અલગ પડે છે? આયુર્વેદિક અને એલોપેથી તો વર્લ્ડ વાઇડ ફેમસ છે જ. તો આટલી હાઇલાઇટ નેચરોપેથીને કેમ નથી મળતું? એનું કારણ એ કહી શકાય કે નમસ્કાર મિત્રો, આજે આપણી વચ્ચે સારા ગેસ્ટ ઉપસ્થિત છે, જેમનું નામ છે શ્રી હેમાંગભાઈ ભોજક. હવે એમનો વ્યવસાય પોતે સિવિલ એન્જિનિયરિંગ છે અને તે પ્રાઇવેટ જોબ કરે છે, પણ એની સાથે સાથે છેલ્લા 7 વર્ષથી આ પોતે નેચરોપથીની ટ્રીટમેન્ટ પણ કરે છે. અને આપણે આજે આ પોડકાસ્ટની અંદર શીખશું કે શું નેચરોપથીથી આપણા જે નોર્મલ રૂટીન ડિસીઝો હોય છે એ આપણા શરીરમાંથી દૂર થઈ શકે કે નહીં. જે નેચરોપથી એટલે શું કે જે આપણા પંચમહાભૂતો છે તેને લઈ અને આપણે એને ઉપયોગ કરી આપણા જીવનમાંથી તે રોગોનું નિદાન લઈ આવી શકીએ કે કેમ. આજે આપણે આપણા સારા એવા ગેસ્ટ હેમાંગભાઈ ભોજકની અનુભવનો ઉપયોગ કરીશું અને આપણે અવેરનેસમાં આપણા વધારો કરીશું, જેનો લાભ લઈ આ પોડકાસ્ટના માધ્યમથી આપણે દરેક વસ્તુ જે નેચરોપથી રિલેટેડ છે તે શીખવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ. નમસ્કાર હેમાંગભાઈ, અમારા શોમાં આવવા બદલ અને આટલી કૃપા કરવા બદલ ધન્યવાદ. અને શરૂઆત કરશી આજે તમારા પોતાની જર્નીથી, એક સ્ટુડન્ટ લાઈફ, એમાંથી સિવિલ એન્જિનિયર અને એના પછી તમારા રસના વિષય નેચરોપથીની. આટલો કઈ રીતે તમારું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું? આપણે કહેવાય પેશન અને પ્રોફેશન. જો આપણે પ્રોફેશન ને પેશન બનાવીએ તો કદાચ ક્યાંક અટકે વસ્તુ. એટલે મેં વસ્તુ બે અલગ અલગ રાખી. પ્રોફેશનલ હું સિવિલ એન્જિનિયર છું, રિલાયન્સમાં વર્કિંગ છું, પણ મારું પેશન લોકોને હીલ કરવું, સાજા કરવું અને એમને હાલતા ચાલતા કરવું એ નાનપણથી જ રહ્યું છે. એટલે સમયાંતરે જેમ જેમ સમય મળતો ગયો તેમ તેમ એન્જિનિયરિંગના સમયમાંથી થોડો થોડો નેચરોપથીનો અભ્યાસ, યોગનો અભ્યાસ કરી અને આજે નેચરોપથી પ્રાકૃતિક ચિકિત્સક તરીકે પણ હું કાર્યરત છું, જામનગરમાં છેલ્લા 7 વર્ષથી. પહેલા સૌ પ્રથમ એક શબ્દ જે ધ્યાનમાં આવે છે, જેના વિષય ઉપર આપણે પોડકાસ્ટ કરીએ છીએ, નેચરોપથી. આ શબ્દને જરાક એક્સપ્લેન કરો ને. ઓકે, નેચરોપથીને હું શબ્દ આપીશ પંચમહાભૂતીય ચિકિત્સા. ઓકે. આપણે વૈદિક કાળથી ઋગ્વેદની અંદર નદી નાળાનું પૂજન છે, પહાડોનું પૂજન છે, વૃક્ષોનું પૂજન છે, પ્રકૃતિના 5 તત્વોનું પૂજન આપણા ઋગ્વેદમાં નિર્દેશિત કરેલું છે. પંચમહાભૂતીય ચિકિત્સા જેમ જેમ બીજા દેશોમાં ગયો, જેમ જેમ બીજા કન્ટ્રીઝમાં ગયો, જેમ કે ચાઇનામાં, યુરોપ કન્ટ્રીઝમાં ઘણી બધી વખત જવાથી એ લોકો પાસે એવો કોઈ કોન્સેપ્ટ નહોતો કે જે પંચમહાભૂત કહી શકાય. એટલે એ લોકોએ કન્વર્ટ એની અંદર કર્યું પંચમહાભૂત ચિકિત્સાની બદલે પ્રાકૃતિક ચિકિત્સા. પ્રાકૃતિક ચિકિત્સા ફરીને પાછું ઇન્ડિયામાં આવ્યું, એનું ટ્રાન્સલેશન થયું નેચરોપથી તરીકે. એટલે આપણે નેચરોપથી શબ્દ આજે જે સાંભળીએ છીએ એ બની શકે કે ચલો યુરોપ કન્ટ્રીઝ કે બીજા કન્ટ્રીઝની દેન હોય, પણ એના જે મૂળ છે એ આપણી વૈદિક સંસ્કૃતિમાં પંચમહાભૂત ચિકિત્સામાં વર્ણવાયેલા છે. પંચમહાભૂત ચિકિત્સા સૌથી સરળનું એક જ વાક્યમાં એનો સિદ્ધાંત કહીએ તો પ્રકૃતિના 5 તત્વો દ્વારા આપણા શરીરની ચિકિત્સા કરવી. જેમ સમગ્ર સૃષ્ટિ પંચમહાભૂતથી બનેલી છે, આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે, વિશ્વની દરેક વસ્તુઓ પંચમહાભૂતથી બનેલી છે, એવી જ રીતના આ ચિકિત્સામાં પ્રકૃતિના 5 તત્વોનો ઉપયોગ થાય છે અને એનાથી શરીરને ચિકિત્સા કરાવવામાં આવે છે. એટલે આ 5 એલિમેન્ટ્સ જે છે એનાથી આપણું બોડી હીલ થાય છે અને રિકવરી થાય છે કોઈ પણ ડિસીઝમાં. તો હવે થોડીક એક નાનકડી એક્સપ્લેનેશન આપો ને કે આ ટ્રીટમેન્ટ કેવી રીતે 5 એલિમેન્ટ છે આપણા બોડીને કેવી રીતે હીલ કરે છે અને કોઈ પણ ડિસીઝ છે એ કેવી રીતે દૂર થાય છે, એના બેઝિક પ્રિન્સિપલ. ઓકે, આપણે સૌથી પહેલા તો એ સમજીએ આપણું શરીર 5 તત્વોનું બનેલી છે. પહેલું તો જળ, બીજું આવશે વાયુ, ત્રીજું અવકાશ, અગ્નિ અને અર્થ. આ 5 એલિમેન્ટથી આપણું શરીર બનેલું છે. નેચરોપથીનો એક સામાન્ય સિદ્ધાંત એમ છે કે શરીરમાં અગર કોઈ પણ
તત્વની ઘટ થઈ અથવા તો વધારો થયો તો હમ. શરીરને નુકસાન થશે. જે વ્યવસ્થિત રીતના શરીર ચાલવું જોઈએ એ રીતના ચાલશે નહીં. તો પ્રાકૃતિક ચિકિત્સામાં નેચરોપથીની અંદર જે તત્વની ઘટ થશે એ તત્વને કાં તો ઉમેરવાનું કાં તો એને દૂર કરવાનું. જો આ વસ્તુ કન્ટિન્યુ થઈ શકે તો શરીરમાં જેટલી આવશ્યકતા છે જે તે તત્વની એ જળવાયેલી રહેશે અને શરીર ફરીથી પોતાના સિદ્ધાંત મુજબ એટલે કે સ્થિરતા મુજબ કન્ટિન્યુ કરી શકશે. એક શબ્દ સાંભળ્યો છે ટ્રીટમેન્ટ આવ્યું આમાં, બરાબર? તો ટ્રીટમેન્ટ ઘણી બધી પ્રકારની છે. એલોપેથી છે, હોમિયોપેથી છે, આયુર્વેદિક છે, અને હવે આપણે અત્યારે એક્સપ્લેન કરીએ છીએ નેચરોપેથીને. તો આ બધાની વચ્ચે શું થોડા થોડા તફાવત છે કે કયા અંશે નેચરોપેથી અલગ પડે છે? આયુર્વેદિક અને એલોપેથી તો વર્લ્ડ વાઇડ ફેમસ છે જ, તો આટલી હાઇલાઇટ નેચરોપેથીને કેમ નથી મળતી? ઓકે, એનું કારણ એ કહી શકાય કે નેચરોપથીના જે રિઝલ્ટ છે હમ. એ તરત ને તરત નથી મળી શકતા. હું કોઈ થેરાપીને ઉપર કે નીચે સારું કે ખરાબ નથી કહેવા માંગતો, પરંતુ કોઈ થેરાપીમાં એવું છે તમે એક પિલ લઈ લો, તમે કશું ખાઈ લો, 10મી મિનિટે તમને રાહત થઈ શકે છે. બરાબર. નેચરોપથીમાં એ કોન્સેપ્ટ છે જ નહીં. કારણ કે નેચરોપથી કોઈ પણ વસ્તુના રોગ ઉપર કામ નથી કરતી, એના લક્ષણો ઉપર કામ કરતી નથી. હમ. એ લક્ષણ, એ રોગ ક્યાંથી ઉદ્ભવેલો છે એના ઉપર પ્રાકૃતિક ચિકિત્સા કામ કરે છે. એટલે મૂળ સુધી પહોંચવા માટે આપણે બની શકે કે થોડો સમય લાગે. આજના સમયમાં લોકોને સમયની અભાવ છે, દરેક વસ્તુમાં અભાવ છે, એટલે આ પ્રાકૃતિક ચિકિત્સા આજે જનસામાન્યમાં થોડીક પાછળ પડતી થાય છે. બીજું એક કારણ કહી શકાય જનસામાન્યમાં બીજી પણ એક ભૂર ભરેલી માન્યતા એ છે કે નેચરોપથી બહુ મોંઘી છે, પણ એ બિલકુલ અસત્ય છે. નેચરોપથી આપણે વિચારીએ છીએ, આપણે ધારીએ છીએ એટલી મોંઘી નથી. હવે તમને વાત કરું તો એક પદ્ધતિ એલોપેથી આપણે કહી શકાય બરાબર. જે કેમિકલ બેઝ છે. હમ. આયુર્વેદ પદ્ધતિ એવી છે કે વૃક્ષના પાન, ઝાડ, એના થડ, એના પાંદડા, એને ફ્રૂટ, એ કોઈ પણ વસ્તુને લેપન વગેરેમાં ઉપયોગ કરી એનું કોઈ પણ એના ઉપર કામ કરી અને એ વસ્તુને આપણા શરીર ઉપર લગાવવામાં આવે છે અને રોગ દૂર કરવામાં આવે છે. હમ. જ્યારે નેચરોપથીની અંદર વૃક્ષના કોઈ પણ ભાગનો ઉપયોગ સંભવ નથી, વૃક્ષના કોઈ પણ ભાગને આપણે ઉપયોગ કરવાના પણ નથી, પરંતુ આપણી પાસે જે પ્રકૃતિના ક્લીન તત્વો છે આપણે એનો ઉપયોગ કરશી. તમારી પાસે જળ છે, તમે એનો ઉપયોગ કરી શકો. તમારી પાસે સૂર્ય છે, તમે ઓકે. સૂર્યનો મહત્તમ ઉપયોગ કરો અગ્નિ સ્વરૂપે. હવે રાત્રા ચિકિત્સાની આવશ્યકતા છે, અગ્નિનો ઉપયોગ કરો. હમ. જે વસ્તુ જેટલા શુદ્ધ ફોર્મેટની અંદર ઉપયોગ કરવામાં આવશે, બરાબર. જે તત્વનો ઉપયોગ જેટલા શુદ્ધ રીતે ઉપયોગ કરવામાં આવશે, એ તત્વનું અસર આમાં એટલી ને એટલી ઝડપથી થશે. આ પ્રાકૃતિક ચિકિત્સાનો સૌથી પહેલામાં ને સૌથી સરળ સિદ્ધાંત છે. તો તમારી પાસે કોઈ એક વ્યક્તિ આવે છે કોઈ પ્રોબ્લેમ લઈને, બરાબર? તો એને તમે કઈ રીતે ટ્રિગર કરો છો કે એને શું પ્રોબ્લેમ છે? પહેલી વસ્તુ, જેમ કે એલોપેથીમાં તો રિપોર્ટ થઈ જાય છે, બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ, એનાથી એની આઈડેન્ટિફિકેશન થઈ જાય કે આ વ્યક્તિને XYZ ડિઝીઝ છે. એટલે એની પાસે મેન્યુ હોય ડોક્ટર પાસે કે આ રીતે કરવું છે. તો તમે કઈ રીતે એને પહેલા તો ટ્રિગર આઈડેન્ટિફાઈ કરો છો કે આ મારે વ્યક્તિને સામે જે બેઠા છે એને આ પ્રોબ્લેમ છે? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એના માટે આ જ ઉપચાર છે કે આ ફોર્મેટ છે એને બોડીને સૂટ કરી શકશે? તો તમારી પાસે એવા શું પેરામીટર છે કે આઈડેન્ટિફિકેશનથી માંડીને એની ટ્રીટમેન્ટ અને 100% ક્યોર થતા હોય એવા કોઈ કેસ? ઘણા બધા છે. પહેલા તો ક્યોર થતા હોય એવા કેસમાં વાત કરું તો બીજી વસ્તુ, જે પ્રાકૃતિક ચિકિત્સાનો મૂળ સિદ્ધાંત છે કે એ લક્ષણો ઉપર કામ નથી કરતું. હમ. જ્યારે કોઈ પણ રોગી અમારી પાસે આવે છે ત્યારે સૌથી પહેલા તો અમે એના રોગીના લક્ષણ, હમ. એનું કારણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉદાહરણ રૂપે કહું તો કોઈ એમ કહેશે કે પેટમાં દુખે છે, હમ. પણ પેટમાં દુખવાના 100 કારણ છે. વધારે જમાઈ ગયું હોય તોય પણ દુખે, ઓછું જમાણું હોય તોય દુખે, બહારનું ખવાઈ ગયું હોય તો પણ દુખે, બહારનું કંઈ ન ખાધું હોય તોય દુખે, વિરુદ્ધ આહાર ખાધા હોય તો પણ દુખે. ઓકે. જ્યારે
આ વસ્તુ લક્ષણો ક્લિયર થાય છે એના પછી એનું બીજું સ્ટેપ આવે છે કે આ વ્યક્તિએ બની શકે કે વધારે ખવાઈ ગયું છે, તો બની શકે એના શરીરમાં પૃથ્વી તત્વની અધિકતા છે, તો પૃથ્વી તત્વની અધિકતાને આપણે ઓછી કરવાની, આ એની સિમ્પલ પ્રોસેસ રહેશે. અન્ય તત્વોને તમે વધારી શકો. સરળમાં સરળ કહી શકાય તો વાયુ ચિકિત્સાનો ઉપયોગ કરી શકાય. આપણે સરળતા માટે સમજીએ તો વાયુ ચિકિત્સાને વધારવા માટેનો સૌથી સરળમાં સરળ નિયમ છે વાયુ ચિકિત્સા. આપણે ઘણી વખત આદત છે દરેકને કે વધારે ખવાઈ જાય તો પેટ ઉપર આપણે ઓટોમેટિક હાથ ફેરવવા મળે છે. હા, બરાબર. શું કામ? એ એક વાયુ ચિકિત્સા શરીરમાં આપણે ફેરવીએ છીએ. કહી શકાય કે જાણે કે અજાણે તમે કે હું કે દરેક વ્યક્તિ પ્રાકૃતિક ચિકિત્સાનો ઉપયોગ કરે જ છે. અમારું કામ માત્ર એટલું છે કે અમે એ ચિકિત્સાને વ્યવસ્થિત રીતે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. નાનપણમાં તાવ આવતો ત્યારે આપણે માથે પટ્ટી મૂકતા, એ પણ એક પ્રાકૃતિક ચિકિત્સા જ છે. ઘણું બધું ચાલીને આવ્યા હોય ને કોક એમ કઈ પગ દબાવી દો, એ પણ પ્રાકૃતિક ચિકિત્સા જ છે. ઘરે આવીને ગરમ પાણીમાં પગ પલાળી રાખીએ, એ પણ પ્રાકૃતિક ચિકિત્સા જ છે. એટલે પ્રાકૃતિક ચિકિત્સા શીખવા સમજવા માટે કોઈ ડિગ્રીની આવશ્યકતા નથી કે નથી કોઈ કેલ્ક્યુલેશન મોટાની. જસ્ટ તમે રેગ્યુલર બેઝ ઉપર પ્રાકૃતિક ચિકિત્સાનો અનુભવ દરરોજે દરરોજ દરેકના ઘરમાં થઈ જ રાખ્યા છે. પ્રાકૃતિક ચિકિત્સાનો સૌથી સરળ નિયમ કહી શકાય અથવા તો ફાયદો કહી શકાય. સૌથી સરળમાં સરળ ફાયદો એ કે દરેકના ઘરમાં જે પ્રાકૃતિક ચિકિત્સાનો ઉપયોગ છે જ અને કરે જ છે લોકો વર્ષોથી. એટલે મૂળભૂત સિદ્ધાંત તમારું કાઉન્સેલિંગ થી સ્ટાર્ટ થાય કે ભાઈ તમે શું ખાધું છે, તમે કઈ પરિસ્થિતિમાં રહ્યો છો, સવારથી સાંજ સુધી સ્લીપિંગ ટાઈમ શું છે તમારો, એના ઉપરથી તમને જજમેન્ટ આવે કે આ વ્યક્તિના આ એલિમેન્ટ પ્લસ છે, આ એલિમેન્ટ માઇનસ છે. પ્લસ જે એને રિડ્યુસ કરો છો, માઇનસ છે એને ઇન્ક્રીઝ કરીને આ રીતે તમે ટ્રીટમેન્ટ કરો. એક શબ્દ તમે હમણાં યુઝ કર્યો કે પૃથ્વી તત્વ ઘટાડ્યું, તો ઈ કેવી રીતે ઘટાડો? એના માટે કોઈ આઉટર સાઇડ થી કોઈ વસ્તુ તમે એપ્લાય કરો છો કે ઓટોમેટિક એને કઈ જેમ કે તમે કીધું કોઈ મેડિસિન આપતા નથી, તો ઓછું કેવી રીતે થાય એના? આ ઉદાહરણ તમને બહુ સરળતાથી સમજાવું. જેમ કે કોઈના શરીરમાં કોઈ જગ્યાએ સોજો આવેલો છે. સોજો આવેલો એનો મતલબ એમ છે કે એ ભાગ ઉપર અગ્નિ તત્વ વધારે છે, એ ભાગ ઉપર વાયુ તત્વ વધારે છે. હવે આ બંનેને કંટ્રોલ કરવા માટે હું એના ઉપર ઠંડી માટી એપ્લાય કરીશ. માટી આપણી પાસે શુદ્ધ હોય એ માટીને તમે એપ્લાય કરો. વધેલું તત્વ મારી પાસે અગ્નિ હતું, વાયુ હતું, એને હવે બહારથી એપ્લાય કરું છું માટી ચિકિત્સા ઉપર. એ માટી ચિકિત્સા ઉપર એપ્લાય થશે એટલે બધાય તત્વો સમાંતર આવી જશે અને એ રોગ, એ વસ્તુ કંટ્રોલમાં આવશે. ઓકે. ઘણી સરળ ચિકિત્સા પદ્ધતિ છે. બહુ નોલેજ હોવાની પણ જરૂર નથી, પણ બેઝિક જ્ઞાન હોય તો પણ લોકો પોતાને અને પોતાના પરિવારને આને સરળતાથી ટ્રીટ કરી શકે છે. અચ્છા, એટલે હું થોડું સમજી શકું એમ છું આ આપણા કન્વર્ઝેશન થી કે પેલું સન બાથ ને મડ બાથ ને આ બધું વેસ્ટર્ન કલ્ચરમાં જે પેઇડ સર્વિસ ચાલતી હોય છે એ મુજબની આ ટ્રીટમેન્ટ ક્યોરિસિટી થઈ ગઈ એવી રીતે. બિલકુલ. ઓકે. સનબાથ વિશે તમને એક વાત નીકળી છે તો કહું. હમણાં 18 તારીખે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ આવી રહ્યો છે, ત્યારે આયનો અને ઘણી બધી ભારતીય સરકાર દ્વારા પણ ભારત સરકારનો ઘણો સારો એવો સપોર્ટ છે આ કામમાં. ભારત સરકારના સપોર્ટથી આખું પબ્લિકનો એક સનબાથનો એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. ઓકે. જો સરળ હોય આપને પોતાને તો જોડાવવું જ જોઈએ ને આપના પરિવારને પણ જોડાવવું જોઈએ. એની અંદર આવતી 18 નવેમ્બરે ભારત સરકારનો ઉપક્રમ છે. સમગ્ર વિશ્વમાં સનબાથનો વર્લ્ડ રેકોર્ડ થાય એવા કાર્યરત છે. એની ડિટેલ હું શેર કરી આપું. તમારા એક્સપિરિયન્સથી અને તમારી સ્ટડીથી તમને શું લાગે છે કે નેચરોપેથીમાં શું સમાજમાં ભ્રાંતિઓ ફેલાયેલી છે, શું મિસકન્સેપ્શન્સ છે કે જે તમારે આ એફર્ટથી દૂર થાય તો તમને પણ મજા આવે અને એ એટલીસ્ટ સાચી વસ્તુની સ્પ્રેડ થાય સમાજની અંદર? તો એવી જે પણ હોય એવી બે ઓછામાં ઓછી ભ્રાંતિઓ જેને તમે દૂર કરવા માંગતા હોય. સૌથી મોટામાં મોટી ભ્રાંતિ એ છે લોકોમાં કે નેચરોપેથી એટલે કે વેલનેસ સેન્ટરમાં તમારે જવું પડશે, 15 દિવસ રોકાવું પડશે
અને આશરે 30,000 થી 35,000 જેટલો ખર્ચો આવશે, જે મોટામાં મોટું મિથ છે. હમ. મધ્યમ વર્ગને, સામાન્ય લોકોને પરવડે અથવા તો એના ખિસ્સાને પરવડે એવા પરિસ્થિતિના નાના નાના સેન્ટરો પણ આજકાલ સારી રીતના કાર્યરત છે, જેમાં તમે 500 થી 1,000 કે 2,000 સુધીની પણ ટ્રીટમેન્ટ લઈ તમારી પરિસ્થિતિને તમે સુધારી શકો છો. ઉદાહરણ રૂપે કહી શકાય તો આપણે આખા દિવસનો થાક હોય, આખા અઠવાડિયાનો થાક હોય, પણ નોર્મલી બોડી મસાજ દ્વારા પણ તમે એને દૂર કરી શકો છો. આખા શરીરમાં કોઈને ઘણી બધી વખત એવું જોવા મળે છે કે ગરમી બહુ થતી હોય, જી. તો એના માટેનો કોન્સેપ્ટ છે માટી પટ્ટી આખા શરીર ઉપર તમે મડ પેક આખા શરીર ઉપર એપ્લાય કરો, એટલે એ વસ્તુની અંદર તમને રાહત થઈ શકે છે. હમ. એટલે એનો ખર્ચ બજેટમાં છે, મધ્યમ વર્ગને પોસાય એવો છે, અને એ કટકે કટકે ટ્રીટમેન્ટ કરાવી શકે છે. આ મોટામાં મોટું મિથ જે છે એને દૂર કરવાનો મારો પ્રયત્ન છે. બીજું મિથ લોકોમાં ભ્રાંતિ છે કે એ સમય લે છે, પણ સમય લે છે એનું રીઝન પણ એ છે એ મૂડ ઉપર કામ કરે છે. ઓકે. કોઈ પણ લક્ષણ મને દેખાયું, હું એના ઉપર કામ નહીં કરું, હું એનું મૂળ સુધી પહોંચવાનો સમય લઈશ, અને મારે મૂળથી એ વસ્તુને, એ તકલીફને દૂર કરવાનો પ્રયત્ન રહેશે, એટલે થોડો ઘણો સમય રહી શકે. આપ કેટલા સમયથી આ નેચરોપેથીની પ્રેક્ટિસ કરો છો? હું છેલ્લા 7 વર્ષથી જામનગરમાં નેચરોપેથીની પ્રેક્ટિસ કરું છું. હમ. સાથે સાથ યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છું. ઓકે. હવે તમે લાસ્ટમાં અમારા વ્યુઅરને જે તમે આજે કિંમતી સમય આપ્યો છે, તો નાનામાં નાની 2 એવી ટિપ્સ આપશો કે જેથી કરીને પોતાના જીવનમાં ઘરે બેઠા પણ એટલીસ્ટ હેલ્પ પોતાની કરી શકે, અને અગર થઈ શકે જે નેચરોપેથી રિલેટેડ જે તમે ભ્રાંતિઓ દૂર કરી છે અને એની સાચી વસ્તુ સાચા વ્યક્તિ સુધી પહોંચાડી શકે, એના માટેની 2 સરળ ટિપ્સ આપી શકો? ઓકે. સરળમાં સરળ ટિપ્સ એવી આપીશ કે જે બધા લોકોને કામ આવી શકે. પહેલી ટિપ્સ સમજીએ કે તમારું ખાવાનું, તમે 2 ટાઈમ હોય કે 3 ટાઈમ હોય, એક વ્યવસ્થિત ટાઈમમાં રાખતા જાઓ. બપોરના 12 થી 1 વચ્ચે જમી જ લેવાનું. તમારો નાસ્તાનો સમય છે 8 વાગ્યા પહેલાનો, તો 7:30 થી લઈને 8 વાગ્યા સુધી જમી લેવાનું. તમારું જમવાનું અગર ટાઈમ ટુ ટાઈમ થવા લાગશે, તો તમારા શરીરના 50% જેટલા રોગ પોતાની રીતે ઓછા થવા લાગશે. અને બીજી એનાથી સરળ ટિપ્સ આપું તો રાત્રે સુવા પહેલા, બધાને સુવાનો ટાઈમ આજકાલના સમયમાં જોવા જાય તો 10-11 વાગ્યાનો છે, એટલીસ્ટ 15 મિનિટ ખુલ્લા પગે તમારા ઘરના આંગણામાં ચાલવાનું રાખો. ખાસ યાદ રાખજો, ડામર રોડ ઉપર નહીં ચાલતા, તમારી ટેરેસ પર ચાલી શકો, તમારા ઘરના આંગણામાં ચાલી શકો, તમારા ઘરના આંટાફેરા કરી શકો, પણ મિનિમમ અગર 15 મિનિટ તમે ચાલવાનું રાખશો, ઓછામાં ઓછી 15 મિનિટ તમે જમીન પર ચાલવાનું રાખશો, તમારી નિંદર વ્યવસ્થિત આવશે. મિનિમમ 6 થી 8 કલાકની નિંદર તમને આવી શકશે, જે લાંબે ગાળે સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક રહેશે, દરેક ઉંમરની વ્યક્તિ માટે. ઓકે. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાગી કે ડામર ઉપર ચાલવાની શું કામ ના પાડો છો? ડામર ઉપર ચાલવાની વસ્તુ મનાઈ એટલે કરવામાં આવે છે કે ડામરના રોડ, જે બેઝિકલી હું પોતે એન્જિનિયર છું, ડામર ની જે પદ્ધતિ કહી શકાય કે ડામરનો જે ગુણ છે એ છે ગરમ છે. રાત્રે સુવા પહેલા આપણે શરીરને થોડીક ઠંડક આપવાની આવશ્યકતા છે. હમ. પગના તળિયામાં એક્યુપ્રેશર, તમને શબ્દ સાંભળવો હોય તો ક્યાંય રિફ્લેક્સોલોજી એક શબ્દ આવે, જે નેચરોપેથીનો જ પાર્ટ છે. એક એક્યુપ્રેશર શબ્દ સાંભળવામાં આવે, જે તમારા પગના તળિયાઓને અમુક અમુક બિંદુઓ ઉપર દબાવશે. જો તમે ખુલ્લા પગે ચાલશો, તમારા ટેરેસ પર ચાલશો, તો એ તમારા શરીરના બધે બધા બિંદુઓ બધે બધા એક્ટિવ થશે, અને પગના તળિયા દ્વારા બધા બિંદુઓ તરત જ એક્ટિવ થશે. ડામરની પ્રકૃતિ ગરમ છે, જે તમને લાંબે ગાળે, શરૂઆતમાં તો ખબર ન પડે, પરંતુ લાંબે ગાળે નુકસાન કરી શકે. એટલે ડામરના રોડ પર ચાલવાની મનાઈ કરું છું, પરંતુ તમે તમારી ટેરેસ ઉપર કે ફળિયામાં બહુ વ્યવસ્થિત રીતના 10 થી 15 મિનિટ ચાલી શકશો, અને તમે ચાલશો એટલે 15 જ મિનિટની અંદર નિંદર પણ આવી જશે. અનિંદ્રાની પણ ઘણા મોટા ભાગમાં આજના લોકોને તકલીફ છે, એનાથી તરત જ દૂર થવાની છે. આ ખાસ
સ્લીપિંગ ડિસઓર્ડર અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલતી હોય ને એવી ડિઝીઝ છે. એક ડિપ્રેશન, સ્લીપિંગ ડિસઓર્ડર, બહુ કોમન કહી શકાય ને. અલ્ટરનેટ દરેક એક વ્યક્તિ ઓવર થિંકિંગ, આ બિલકુલ. બધા માટે ઉઘાડા પગે ચાલવું એક સારી વસ્તુ છે. બહુ જ સારી સાવ વસ્તુ છે. એફઓસીમાં આવે ફ્રી ઓફ કોસ્ટ. બિલકુલ. એના સિવાય બી તમે યુઝ કરી શકો રાત્રે સુવા પહેલા. તમે 2 ટિપ્સ નું કીધું તો હું ત્રીજી ટિપ્સ આપી દઉં. અ, તમે સાથોસાથ અગર ચાલવાનું તમને અનુકૂળ આવે છે, જેમને અનિદ્રાની તકલીફ છે, ડિપ્રેશનની તકલીફ છે, અથવા તો એમને કોઈની એવી તકલીફ છે કે બહુ વિચારો આવતા રહે, ઓવર ઓવર કોમન થિંકિંગ આવતી હોય, સુવા પહેલા એક તૈયારી કરો. તમે બેડ ઉપર સૂતા હોય એનો કોઈ વાંધો નથી, કોઈ પણ દિશામાં સૂતા હોય એનો વાંધો નથી. રાત્રે સુવા પહેલા માત્ર 15 મિનિટ, વધીને 10 કે 15 મિનિટ સુધી તમે જમીન ઉપર સુવાનું રાખો. એકદમ ચત્તાપાટ સીધા 10 થી 15 મિનિટ તમે અગર જમીન ઉપર સુવો છો, તમને ગાઢ નિંદ્રા તરત જ આવવા લાગશે. પછી ભલે તમે બેડ ઉપર ટ્રાન્સફર થઈ જાઓ, પરંતુ સુવાની 15 મિનિટ પહેલા જમીન ઉપર સીધા સુવાની આદત રાખતા જાઓ. આજનો ખૂબ સરસ તમે ટાઈમ આપ્યો અને ખૂબ સરસ તમે માહિતી આપી, એના બદલ અમારો શો અને અમારી ટીમ તમારી આભારી છે. નેક્સ્ટ આપણે આના કરતા ખૂબ સારી ઇન્ફોર્મેશન લઈને પાછા મળીએ અને નેચરોપેથીમાં ખૂબ સારી ડીપ લેવલનું નોલેજની ચર્ચા કરીએ તેવી પ્રાર્થના સાથે રજા લઈએ. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ.